من قرأ الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. أستغفر الله لي ولكم وفوض أمري إلى الله إن الله بصير بالعباد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم. بسم الله الرحمن الرحيم. فاخلعن عليك إنك بالواد المقدس طوى. صلوات محمد وآل محمد. اللهم صل على محمد محمد. મારા અઝીઝ ભાઈઓ, સલામ અલૈકુમ વરહમતુલ્લાહ. માહે મુબારક રમઝાન બાદ આ લગભગ પહેલો અવસર છે કે જેમાં પાછા આપણે બધા ભેગા થઈ રહ્યા છીએ. માહે રમઝાનમાં ઘણી બધી ઇબાદતોની અલ્લાહે તૌફીક નસીબ કરી. કુરાનની તિલાવત છે, આમાલ છે, નમાઝ, રોઝા, ખૈરાત, કેટલી બધી ઇબાદતોની તૌફીક અલ્લાહે નસીબ કરી. અલ્લાહનો શુક્ર અદા કરીએ છીએ કે અલ્લાહે આપણને જિંદગી બક્ષી અને એ માહે મુબારક રમઝાન આપણે સારી રીતે પસાર કરી શક્યા. અલ્લાહે આપેલી આ નેમત ઉપર એનો શુક્ર અદા કરવા માટે સાથે મળીને બાવાજ બુલંદ સલવાત અલ્લાહ અને આજની જે મજલિસ છે એમાં આપણે ઘણી વાતો કરશું, પણ એ પહેલા માહે મુબારક રમઝાનથી રિલેટેડ એક ખાસ વાત કરી દઉં. અઝીઝો,
આ જરાક આનું ઇકો ઓછો કરી નાખો, કારણ કે પાછો અવાજ મને મારા કાનમાં આવે છે. તો માહે રમઝાનમાં અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા અમાલ કર્યા. એ શું દર્શાવે છે? રોઝા રાખ્યા આપણે, પ્યાસ, ભૂખ, આ બધી વસ્તુને સહન કરી. આ બધી વસ્તુ જે આપણે ઇબાદત કર્યા, રાત પર જાગીને દુઆઓ કર્યા, અમાલ કર્યા, આ શું દર્શાવે છે? આ એ દર્શાવે છે કે ઇબાદત પ્રત્યે આપણી મોહબ્બત કેટલી છે, આપણે કેટલું ચાહીએ છીએ કે અલ્લાહની ઇબાદત કરીએ. આ એક. બીજું એ દર્શાવે છે કે ઘણી બધી બાબતો એવી છે કે જે અલ્લાહે જે મનાઈ કરેલી છે, તવજ્જો રાખજો, પોતાની તાકાત આપણે સમજી શક્યા માહે રમઝાનમાં કે મારી શું તાકાત છે. જ્યારે રોઝો રાખ્યો હોય એક ઇન્સાને અને એની સામે એને કહેવામાં આવે કે તું જમ, અથવા પાણીનો ગ્લાસ આપવામાં આવે તો એ કહેશે કે નહીં, બરાબર છે, પાણી તું હલાલ છે, જમવું હલાલ છે, પણ હું કારણ કે રોઝામાં છું આ હલાલ વસ્તુનો ઉપયોગ નથી કરી શકતો. આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે અલ્લાહના હુકમની સામે આપણે સરેન્ડર થઈ શકીએ છીએ, અલ્લાહના હુકમની પાબંદી કરી શકીએ છીએ, આપણાની તાકાત મોજૂદ છે. તો આ જ ઈશારો કરીને હું આવું મારા અસલી મકસદ તરફ કે માહે મુબારક રમઝાનના 30 દિવસ અલ્લાહની હલાલ કરેલી વસ્તુઓથી પણ આપણે અગર બચી શકીએ છીએ તો પછી માહે રમઝાન બાદ એવા ઘણા બધા ગુનાહોથી આપણે બચી શકીએ છીએ. આપણી અંદરની તાકાત આપણી સામે આવી. તો હવે આપણી માટે જરૂરી છે કે આ 11 મહિના જે ઈદ પછીના દિવસોથી લઈ અને આવતા માહે મુબારક રમઝાન સુધી ઇન્શાઅલ્લાહ આપણને અલ્લાહ આવતો માહે રમઝાન નસીબ કરે, આપણે કોશિશ કરવાની છે કે જે અલ્લાહે શૈતાને રજીમના વસવસાઓની મુકાબિલમાં જે તાકાત આપણી પાસે છે, ગુનાહોથી બચવાની તાકાત, એને આપણે 11 મહિના સુધી ઉપયોગ કરવાની છે. એક રીતે આપણને વેક્સિન મળી ગયું છે આ 30 દિવસ દરમિયાન. એ વેક્સિન શું છે કે એ મોમેન આ 30 દિવસ ઇબાદત કરી અને જેવી રીતે આ 30 દિવસ તું હરામથી બચી શક્યો છો, આવતા 11 મહિનામાં પણ તું જે છે એ અલ્લાહની ઇબાદત કરી અને હરામથી બચી શકે છો. અજીઝો, આપણે અહીંયા ભેગા થયા છીએ યૌમે ગમ, કે જે 8મી શવ્વાલ છે. આપણને બધાને ખબર છે આ દિવસ યૌમે ગમ છે, ગમનો દિવસ છે. અને હર વર્ષે અલ્હમ્દુલિલ્લાહ 3 દિવસનો આ જવાનો મજલિસનો પ્રોગ્રામ રાખતા હોય છે, ઓર્ગેનાઇઝ કરતા હોય છે. હું એક આયત તમારી સામે પડ્યું. આ આયત એવી છે જે લગભગ તમને બહુ ઓછી સાંભળવા મળશે મજલિસમાં. સૂરે તાહા, કુરાન મજીદનો 20મા નંબરનો સૂરો, એની 12મી આયતનો એક ભાગ પડવાનો મને શરફ હાસિલ થયો. શું છે આ આયત? કોન્સેપ્ટ ઈ છે, જનાબે મૂસા 8-10 વર્ષ જનાબે શુઆઇબની પાસેથી જે એમણે વાયદો કર્યો હતો. તમને ખબર છે જનાબે મૂસા અલ્લાહના બહુ મોટા નબી હતા. જનાબે શુઆઇબ સાથે વાયદો કર્યો હતો કે હું 8 અથવા 10 વર્ષ તમારે ત્યાં કામ કરીશ. જ્યારે એ વાયદો પૂરો થયો તો પોતાના અહેલની સાથે, એટલે પોતાના બીવી બચ્ચાઓને લઈ અને ત્યાંથી નીકળે છે મદાયનથી. અને રસ્તામાં ઠંડી છે, અંધારું છે, એવી હાલત. અચાનક જોઈએ છે કે સામે દૂર એમને એક આગ દેખાય છે. હવે જ્યારે આગ દેખાય એનો મતલબ એ કે અહીંયા તાપણી હશે, અહીંયા જે છે કાંઈ ને કાંઈ અમુક માણસો હશે, અહીંયા અમારી ભૂખ જે છે એ મટી શકશે, અહીંયા કંઈ ખાવાનું મળી શકશે, એટલે આગની તરફ જાય છે. જ્યારે ત્યાં પહોંચે છે તો એ જગ્યાની પાસે જેવા પહોંચે છે
તો અલ્લાહ તરફથી એક વહી નાઝિલ થાય છે, અવાજ આવે છે, ઇન્ની અના રબ્બુક, એ મૂસા હું તારો રબ તારી સાથે વાત કરું છું. જનાબી મૂસાનો લકબ શું હતો યાદ છે આપણને કોઈને? કલીમુલ્લાહ. સુબહાનલ્લાહ. જનાબે મૂસા કોણ હતા? કલીમુલ્લાહ. અલ્લાહે જેમની સાથે કલામ કરેલો. જનાબે ઇબ્રાહીમ કોણ હતા? ખલીલુલ્લાહ, અલ્લાહના દોસ્ત હતા, બરાબર ને? જનાબે મૂસા કલીમુલ્લાહ હતા. અલ્લાહ પોતાના નબીને કહે છે ઇન્ની અના રબ્બુક, હું તારો રબ તારી સાથે વાત કરી રહ્યો છું. ફખલા નાલૈક, તારા ચપ્પલને કાઢ. ફખલા નાલૈક, આ જે તું જગ્યા ઉપર છો એ મારા બંદા, ફખલા નાલૈક ઇન્નક બિલવાદિલ મુકદ્દસ તુવા, અત્યારે એ નબી ખુદા તમે જે છે એક બહુ જ મુકદ્દસ જગ્યાએ છો, તમે કઈ આમ જગ્યા ઉપર નથી. હવે જ્યારે તમે અહીં આવો છો, આપણે જ્યારે ઇમામવાડામાં આવીએ છીએ, મસ્જિદમાં આવીએ છીએ, શું કરીએ છીએ? આપણા જે ચપ્પલ છે એ બહાર કાઢીને આવીએ છીએ. કેમ? કારણ કે ઇમામનું ઘર છે, મસ્જિદ અલ્લાહનું ઘર છે, બરાબર, ઇબાદતની જગ્યા છે. આપણે આપણા ચપ્પલ બહાર કાઢીને આવતા હોઈએ છીએ. આ જ હુકમ જનાબે મૂસાને થયો કે મૂસા તમારા ચપ્પલ બહાર કાઢીને આવો. હવે આ આયત પડવાનો અહીંયા મકસદ શું છે? મજલિસ યૌમે ગમની છે ને હું આયત આ પડું છું, કાંઈ રક્ત દેખાય છે? હા છે, બહુ મોટો રક્ત છે. એ રક્ત સુધી પહોંચવાનું છે. એ રક્ત શું છે એ મારે તમને કહેવું છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે વચમાં મારે તમને બીજી એક બે વાત કરવી છે. મારી સાથે છો ને તમે બધા? સાથે મળીને એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ. ગયા અઠવાડિયે સમાચારમાં આપણે બધાએ સાંભળ્યું કે ઈરાનમાં અલગ અલગ જગ્યાએ હુમલો થઈ રહ્યો છે, બરાબર? જે જંગ થઈ રહી છે એના બારામાં ઘણી બધી વાતો છે, એમાંથી મારે કંઈ વધારે બયાન નથી કરવું. પણ ઈરાનના 2 શહેર એવા છે કે જ્યાં 2 એવી ખાસ જગ્યાએ હુમલો થયો. એ 2 જગ્યાના બારામાં મારે વાત કરવી છે. યાદ રાખજો, આ જનાબે મૂસાને ચપ્પલ કઢાવ્યા એનો શું રક્ત છે? હવે હું આ 2 વાત કરવા જાઉં છું. એ બધું એક સાથે મજલિસના એન્ડમાં બધું ભેગું થશે. જે 2 સિટીમાં હુમલા થયા, એકનું નામ હતું તહેરાન, કેપિટલ, અને એકનું નામ હતું ઇસ્ફહાન. ઇસ્ફહાનનું બીજું નામ છે નિસ્ફે જહાન, અડધી દુનિયા. એટલું હિસ્ટોરિકલ બધી જગ્યાઓ ત્યાં છે. હવે આ 2 જગ્યાઓ ઉપર અલગ અલગ હોસ્પિટલ, અલગ અલગ સ્કૂલ, ઘણી બધી જગ્યાઓ ઉપર હુમલા થયા. કે જ્યાં નથી કરવાના હુમલા, જ્યારે વોર છે, જ્યારે જંગ છે, તો સૈનિકો આપસમાં લડે ને. આમ પબ્લિકનો ગુનો શું છે? બરાબર, હુમલા થયા અલગ અલગ સ્કૂલ, હોસ્પિટલ, બધી જગ્યાએ. એ બધું એક સાઈડમાં રાખું છું. 2 ખાસ એવી જગ્યા, એક જગ્યાનું નામ છે કાખ ગુલિસ્તાન, જે તહેરાનમાં છે. કાખ ગુલિસ્તાન શું છે? કાખ એટલે પેલેસ, કાખ એટલે મહેલ. ગુલિસ્તાન નામનો 400-500 વર્ષ જૂનો એક મહેલ તહેરાનમાં છે. કોણે બનાવેલું છે? સફવી સિલસિલો જે હતો, જે આપણા શિયા બધા રાજાઓ હતા, એ સફવી જે બાદશાહો હતા, એ જમાનાની એક જૂની યાદ. શું નામ હતું એનું? કાખે ગુલિસ્તાન, જેને ઇંગ્લિશમાં ગુલિસ્તાન પેલેસ તરીકે યાદ કરીએ છીએ. આ એક પેલેસ ઉપર હુમલો થયો. જ્યારે નજીકથી પેલેસને જોઈએ ને તો આપણને ખબર પડે 400-500 વર્ષ જૂની ઇમારત,
ઈ જમાનામાં ઈ લોકોના કલ્ચર પ્રમાણે ઈ આખો જે મહેલ બનાવ્યો હતો અને એમાં જે આયનાકારી એટલે શું, કાચની જે ગોઠવણ હતી, જ્યારે ઈ મહેલની અંદર તમે જાઓ અને જે આયનાકારીને જો, જે કાચથી એને જે છે એ આખી દીવારો સજાવી હતી, ઉપર નીચે સાઈડમાં, આપણે જોતા રહી જઈએ. આપણને એમ થાય કે ઈ જમાનામાં આટલા હોશિયાર માણસો, એટલા સારા મેમાર, એટલી સરસ મજાની બિલ્ડિંગ બનાવવા વાળા માણસો હતા. 400-500 વર્ષ જૂની યાદ. ઇસ્ફહાનમાં એક જગ્યાએ હુમલો થયો અને ઈ જગ્યાએ જે હુમલો થયો, અલગ અલગ ઘણી બધી જગ્યાએ, પણ જે એક હિસ્ટોરિકલ જગ્યાએ હુમલો થયો એનું નામ છે કાખે ચહેલ સુતૂન. કાખે ગુલિસ્તાન તહેરાનમાં છે. કાખે ચહેલ સુતૂન, સુતૂન કહેવાય પિલરને, બરાબર. કાખે ચહેલ સુતૂનમાં હું જઈ આવ્યો છું. 9 દિવસ માટે અમે લોકો ઇસ્ફહાન ગયા હતા અને એ આખું ઇસ્ફહાન શહેર અમે ફરેલા છીએ. 2009-10 ની વાત કરું છું. કાખે ચહેલ સુતૂન, ચહેલ એટલે 40, આપણે જે બોલતો હોય છે ને ચહેલુમ એટલે શું, 40મો દિવસ, બરાબર. કાખે ચહેલ સુતૂન એટલે પિલર. તમે જ્યારે દૂરથી જુઓ ને તો તમને ત્યાં અમુક એવા પિલર દેખાય, બરાબર. જ્યારે તમે નજીક આવીને ગણો ને તો એ 20 જ હોય. કેટલા? 20 ને ફારસીમાં કહેવાય બીસ્ત. એનું નામ તો હોવું જોઈએ બીસ્ત સુતૂન, પણ નામ શું છે? ચહેલ સુતૂન. કારણ તમને ખબર શું છે? કારણ એ છે કે ઈ જે પેલેસ અને ઈ જે મહેલ છે ને, એની એકદમ સામે એક બહુ મોટો હાઉસ છે પાણીનો. ઈ હાઉસ જે છે ને એમાં આખા ઈ મહેલના બધા 20 જે સુતૂન છે એનું પ્રતિબિંબ પડે છે. એટલે 20 તો જે બનેલા છે ઈ, અને 20 નું પ્રતિબિંબ પડે છે ક્યાં? હાઉસમાં. કેટલા થઈ ગયા? 40. તો દૂરથી કોઈ જોવા વાળો હોય એને કેટલા દેખાય છે? 40. એટલે એનું નામ રાખ્યું છે ચહેલ સુતૂન. એટલો સરસ મજાનો મહેલ, અલગ અલગ જાતના તમને ડ્રોઈંગ એમાં દેખાય, એ જૂના જમાનાના. અને એક અજીબો ગરીબ ઇમારત, ત્યાં જઈને તમને એમ લાગે કે તમે 400-500 વર્ષ પહેલા પહોંચી ગયા છો. તમે એમ કહેજો કે આવા મજલિસ તો યૌમે ગમની છે, આ તમે શું કઈ ભટકી નથી ગયા ને આ મોજુથી? સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે તમે સાંભળો, આ બે જગ્યાએ જ્યારે હુમલો થયો, ઈરાનના માણસોએ તો વિરોધ કર્યો, સાથે સાથે યુનાઇટેડ નેશનમાં એક સંસ્થા છે 1945માં બનેલી છે, એનું નામ છે યુનેસ્કો. યુનાઇટેડ નેશન, ત્યાં બધા દેશો જે છે એક સાથે મળીને બધી ચર્ચા વિચારણા કરતા હોય છે. અત્યારે તો હવે એ નામનું રહી ગયું છે, બરાબર. પણ યુનેસ્કોની જે આ જે સંસ્થા છે યુનાઇટેડ નેશનની, એનું ફૂલ ફોર્મ શું છે? યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ સેન્ટર, એને કહેવાય યુનેસ્કો. કલ્ચરલ સેન્ટર ઓર્ગેનાઇઝેશન, આ એનું કંઈ ફૂલ ફોર્મ છે. યુનેસ્કો વાળા ત્યાં બેઠા બેઠા ઈરાનને કહે છે કે અમે અમારી જિમ્મેદારી સમજીએ છીએ. સાંભળજો, અમે અમારી જિમ્મેદારી સમજીએ છીએ, અમારી જવાબદારી સમજીએ છીએ કે એક તો કે જે આ તહેરાનમાં ગુલિસ્તાન પેલેસ ઉપર અને ઇસ્ફહાનમાં ચહેલ સુતૂન પેલેસ ઉપર જે હમલાઓ થયા છે એ બરાબર નથી થયા. એક
બીજું, અમે એક ટીમ મોકલશું ઈરાનમાં કે એ ટીમ આવીને નજીકથી જોવે કે આ મહેલની અત્યારે હાલત શું છે અને એનો જાયજો લે, એના બારામાં આવીને નજદીકથી જોવામાં આવે કે કેટલું નુકસાન થયું છે, કઈ રીતનું નુકસાન થયું છે અને શું પાછું ફરીથી આ નુકસાનની ભરપાઈ થઈ શકે છે કે નહીં, એના બારામાં આપણે ચર્ચા અને વિચારણા કરશું. રબ્ત અહીંયા છે. કોઈ પણ કોમ તમે જો, કોઈ પણ કોમ હોય, જ્યારે એ લોકોની હિસ્ટોરિકલ એક અને એમના જે કાંઈ પણ વડવાઓ એ લોકોના કોઈ પણ દેશના મોટા અમુક એવી ખાસ હિસ્ટોરિકલ જગ્યાઓ હોય, આકિલ માણસ કહે છે કે આ જગ્યાને તોડવાની નથી, આને સરખી રીતે બાકી રાખો. કેમ? કારણ કે આ અમારી જૂની યાદો છે. આનાથી આ અમારા દેશમાં જે જૂના લોકોએ બનાવેલું હતું એનું કલ્ચર શું હતું, એ લોકો કઈ રીતે રહેતા હતા, કઈ રીતે જીવતા હતા, આ બધી ઇમારતો અમને અમારા બધા જે વડવાઓ હતા એ લોકોની સાથે જોડે છે કે નહીં? આકિલ માણસ શું કરશે? એને બચાવશે. આકિલ માણસ શું કરશે? એનું ધ્યાન રાખશે. આકિલ માણસ શું કરશે? ઈ જે ઇમારતો છે એને સાચવીને રાખશે. સવાલ, દુનિયાના આકિલ માણસો પોતપોતાની ઐતિહાસિક જગ્યાઓને બાકી રાખે છે. આ સઉદી લોકોના જે, હવે હું શું શબ્દ યુઝ કરું મને નથી ખબર, મેમ્બર ઉપર છું, એવા લોકો કે જે લોકો સમજદાર નથી, એવા લોકો કે જે લોકોને દીનની ખબર નથી, આવીને એક તન્હા યાદગાર મદીનાની, એટલી અઝીમ યાદગાર, 1400 વર્ષ જૂની યાદગાર, જેને જન્નતુલ બકી કહીએ છીએ, આવીને બધા રોજા તોડી નાખી. આપણે સમજી શકીએ છીએ ને? આની પાછળ ખબર નહીં એવી કઈ આઈડિયોલોજી હતી. આજનો જમાનો હોય, આપણા દેશ ભારતની વાત કરો, કેટલી એવી જગ્યાઓ છે, બધાયના ગામમાં, બધાયના સ્ટેટમાં, આપણા ઇન્ડિયામાં એવી જૂની જૂની ઇમારતો છે. હમણાં હું માહે રમઝાન પહેલા એક જગ્યાએ ગયો હતો. તમને સવાલ પૂછું, તમને ખબર છે ઇન્ડિયામાં સૌથી જૂની મસ્જિદ ક્યાં છે? કોઈને ખબર છે? સૌથી જૂની મસ્જિદ એ છે ઘોઘામાં. ઘોઘાની જે સૌથી ઇન્ડિયાની જૂની મસ્જિદ છે, હું એની વિઝિટ કરવા ગયો, અંદરથી જોયો અને મને એ જૂના જે આસાર મેં જોયા, એ જૂની બનાવેલી વસ્તુઓ, અરબીમાં કેટલી મોટી વસ્તુ કહેવાય. સૌથી જૂની મસ્જિદ છે એનું પ્રૂફ શું છે? કઈ રીતે તમે કહો છો સૌથી જૂની છે? ઈ મસ્જિદનો કિબલો ખાને કાબા તરફ નથી, બૈતુલ મુકદ્દસ તરફ છે. જેવો ઇસ્લામ આવ્યો, જેવો અરબિસ્તાનમાં ઇસ્લામનો અવાજ ગૂંજે છે, કારણ કે જેટલા અરબ વેપારીઓ હતા એ ગુજરાત આવતા હતા, એ લોકોને સૌથી નજીક ગુજરાત પડે, સૌથી સહેલું ગુજરાત પડે, અને જે ઇસ્લામ ફેલાણો છે એ પણ આપણા ગુજરાતથી ફેલાણો છે. હિન્દુસ્તાનમાં જે ઇસ્લામ ફેલાણો છે, તલવારના જોરેથી જે છે, આપણે મુસલમાન નથી થયા. એમ નથી કે કોઈ આવ્યું હોય અને આવીને આપણા બાપ દાદાઓની ગરદન ઉપર, ડોક ઉપર આમ તલવાર રાખી હોય અને કીધું તું મુસલમાન થા. નહીં. એ લોકોના અખલાક જોઈને, એ લોકોના વેપાર, એ લોકોની સચ્ચાઈ જોઈને જે છે આપણે ઇસ્લામ તરફ આકર્ષિત થયા. અને અગર કોઈ કહે તમને કે તમારા બાપ દાદાઓ ક્યાં હતા મુસલમાન, કાંઈ વાંધો નહીં, અમે મુસલમાન છીએ, શું વાંધો છે તમને? અમે મુસલમાન છીએ.
અને અમે સમજી વિચારીને મુસલમાન છીએ. અમે ખાલી અને ખાલી એવું નથી કે બાપ દાદાઓનું અનુસરણ હોય, ના, અમને કુરાન મજીદ અક્કલ અલ્લાહે આપી છે, હદીસો મોજૂદ છે. એમ નથી કે એક માણસ આવીને અલગ અલગ વાતો થતી હોય છે એટલા માટે હું કહું છું. સૌથી જૂની મસ્જિદ ઇન્ડિયામાં આ ઘોઘાના દરિયા કાંઠે છે. એનો કિબલો પણ જે છે બૈતુલ મુકદ્દસ છે. ત્યારે હજી મસ્જિદે ઝુલ કિબલતૈન, બરાબર છે, મદીનામાં એક મસ્જિદ છે. એ મસ્જિદનું નામ શું છે? મસ્જિદે ઝુલ કિબલતૈન. ઝુલ કિબલતૈન નો મતલબ શું કે આ ઈ મસ્જિદ છે જ્યાં બે કિબલા તરફ નમાઝ પઢવામાં આવે, અને સાવ એટલે સાવ ઓપોઝિટ. તમને જૂની મહેરાબ પણ દેખાશે, અને જે મક્કા તરફની મહેરાબ છે ત્યાં તો ત્યારે નમાઝ પડે જ છે બધા. ઈ મસ્જિદ ઈ છે ઝુલ કિબલતૈન. રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝ પડી રહ્યા હતા. વારંવાર અમુક યહૂદીઓ આવીને કહેતા રસૂલ ખુદાને, મેણા ટોણા મારતા કે તમે મુસલમાન થઈ ગયા પણ તમે તો અમારા કિબલાની તરફ નમાઝ પઢો છો, હજી સુધી તમે અમારો કિબલો જે છે એનું અનુસરણ કરો છો. વારંવાર નમાઝની હાલતમાં વહી નાઝિલ થાય છે. જાહેરન ઝોહરની નમાઝ હતી અને બૈતુલ મુકદ્દસ હજી લગભગ 1-2 રકાત નમાઝ પઢાણી હશે, અને રસૂલ ખુદાએ પોતાનો આખો ચહેરો, પોતાનું આખું શરીર જે છે એ તમે વિચાર કરો, આમ નમાઝ પઢતા હતા, હવે આમ થઈ ગયા. આ નમાઝમાં અગર કોઈ રસૂલ ખુદાનું અનુસરણ કર્યું હોય તો એ અમીરુલ મોમિનીન, ઇમામુલ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. સુબહાનલ્લાહ, શું શાન છે અલીની! અલીની શું શાન છે! ક્યારેક ખાને કાબાની અંદર રસૂલના ખંભા ઉપર નજર આવતા હોય છે, અને ક્યારેક મસ્જિદે ઝુ કિબલતૈનમાં રસૂલની આગળ ઊભા નજર આવતા હોય છે. આ છે અલી ઇબ્ન અબી તાલિબ. આપણી મજલિસમાં અગર અલીનો જિક્ર ન હોય ને તો મજલિસ કેવી લાગે? રસૂલ ખુદા કહી ગયા છે, ઝય્યિનુ મજાલિસકુમ બિઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ. તમારી મજલિસોને ઝીનત બક્ષો. ખબર નહીં ક્યાંક ને ક્યાંકથી મારી સાથે આવું થતું હોય છે. લગભગ કોઈ મજલિસ એવી નથી હોતી જેમાં અલી અલૈહિસ્સલામનો જિક્ર નથી હોતો, અને હું અલ્લાહ પાસે દુઆ કરું છું હંમેશા કે ખુદા મારી કોઈ પણ મજલિસ અમીરુલ મોમિનીનની યાદ વગર ન હોય. અગર અલી નથી તો કાંઈ નથી. અમીરુલ મોમિનીનની હસ્તી છે. હવે જ્યારે હુકમ આવ્યો કિબલો ખાને કાબા તરફ થઈ ગયો, અમુક સહાબીઓ એ વખતે પહેલા નીકળી ગયા હતા. એ લોકોને હજી ખબર નહોતી કે કિબલો બદલાઈ ગયો છે. અહીંયા આવીને મસ્જિદ ક્યાં બનાવી? બૈતુલ મુકદ્દસની તરફ. હજી સુધી મસ્જિદ છે. અને હું માંગણી કરું છું, આપણામાંથી કોઈ એવું હોય કે ખબર નથી હવે અત્યારે એ મસ્જિદના કાગળિયા કઈ રીતના છે, શું છે, એ મસ્જિદ બાકી રાખવાની છે. એ મસ્જિદ હાથમાંથી નથી જવા દેવાની. કેમ? કારણ કે સૌથી જૂની આપણી યાદ છે. આ તો ખાલી હું એક મસ્જિદની વાત કરું છું. ઘણી બધી એવી જૂની યાદો છે જે ઘણા રાજાઓ મૂકીને ગયા છે. ઘણા એવા લોકો, દીનદાર લોકો મૂકીને, એ બધી યાદો આપણી બાકી રાખવાની છે. યુનેસ્કોએ આવીને એલાન કર્યું. શું એલાન કર્યું? કે અમારે ખાસ એક ટીમ મોકલવી છે કે જેને ત્યાંનો જાયજો લે અને આ જે હુમલો થયો છે એને વખોડીને આ બે જગ્યાની ખાસ, કારણ કે આ બે જે પેલેસ છે, આ બે જે મહેલ છે ને, એ યુનેસ્કોએ પોતાની અંદર રજીસ્ટર કરેલા છે એઝ એ હિસ્ટોરિકલ સાઇટ. આ બેને જે છે સ્થાન આપવામાં આવ્યું છે. તો જ્યારે હિસ્ટોરિકલ આમ રાજાઓએ બનાવેલી વસ્તુઓનો આટલો ખ્યાલ રાખવામાં આવતો હોય, તો જે જગ્યાએ આપણા ઇમામો દફન હતા, જે જગ્યાએ ફાતિમા બિનતે અસદ દફન છે,
જે જગ્યાએ એક રિવાયત પ્રમાણે જનાબે ઝહરા દફન છે, એટલા સહાબીઓ દફન છે, રસૂલ ખુદાના દીકરા જનાબે ઇબ્રાહીમ દફન છે, હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના વાલિદા જનાબે ઉમ્મુલ બનીન દફન છે. એવી જન્નતુલ બકીને આ લોકો આમનામ આવીને બધા મઝારોને તોડી નાખે. સુબહાનલ્લાહ, તમે ક્યાંથી આવ્યા છો? તમારું મગજ કામ નથી કરતું? અલ્લાહે તમને કેવી બુદ્ધિ આપી છે? તમે કેમ તમારી અક્લનો ઉપયોગ નથી કરતા? આ મજલિસો એટલા માટે છે કે આપણે સમજીએ કે આની પાછળનું કારણ શું છે. આ ક્યાંથી આ ફિક્ર આવે છે કે અમુક લોકો, જ્યારે કે મેજોરિટી મુસલમાનોની એવી છે કે જે લોકો અવલિયા અલ્લાહ, કે જે અલ્લાહના નેક બંદાઓ હતા, એ લોકોની યાદ બાકી રાખવા માટે એ લોકોના મઝાર બનાવતા હોય છે. આપણા ઇન્ડિયામાં કેટલા બધા વલીઉલ્લાહના જે છે મઝાર મોજૂદ છે. શા માટે? કારણ કે એ લોકો એવા હતા જેમણે પોતાની જિંદગી અલ્લાહ માટે વકફ કરી દીધી હતી. એ લોકોએ પોતાની જિંદગીમાં અલ્લાહના પૈગામ માટે, અલ્લાહના દીન માટે ઘણું કામ કર્યું હતું. આજે આ દુનિયાથી રૂખસત થઈ ગયા, તો શું આપણે એ લોકોને ભૂલાવી દઈએ? ના થઈ શકે, ક્યારે પણ ના થઈ શકે. અજીઝો, કાલની મજલિસમાં હજી આપણે આના બારામાં કન્ટિન્યુ કરશું. હજી મારી પાસે 2 મજલિસ છે. હવે હું પાછો આવું છું આયત તરફ. જનાબે મૂસા કહેવામાં આવે છે, મૂસા ફખલાના અલૈક, ખાસ જગ્યા છે, તમારે ચપ્પલ કાઢીને આવો. એક બહુ મોટા બાદશાહ હતા, એનું નામ હતું સુલતાન સુલેમાન ઉસ્માની. કિસ્સો સાંભળજો, કારણ કે મારો એક ટોપિક ઝિયારતનો પણ છે, બરાબર ને? સુલતાન સુલેમાન ઉસ્માની આ ઈ રાજા હતા, ઈ શિયા રાજા હતા કે જેમણે ઇરાકના અમુક મઝાર બનાવવામાં એનું બહુ મોટું યોગદાન છે. ખાસ કરીને જે નહેરે ફુરાત અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કરબલામાં, કે જેને શક્કુલ ફુરાત કહેવામાં આવે છે, આ નહેરે ફુરાત એને ચણવામાં આ શાહ સુલતાન સુલેમાને ઉસ્માનીનો બહુ મોટો હાથ હતો. પોતે ખાસ જાય છે કરબલા નજીકથી જોવા માટે કે આ જે કંઈ મઝારાત બને છે એ મઝાર બરાબર થઈ રહ્યું છે કે નહીં, ચણતર થઈ રહ્યું છે કે નહીં. પોતે ખાસ જાય છે. જ્યારે આ પોતાનો મકસદ પૂરો થઈ જાય છે અને નહેરે ફુરાત બનાવીને પાછા આવતા હોય છે, તો રસ્તામાં દૂરથી એમ દેખાય છે કે અહીંયા કંઈ મઝાર જેવું છે. પૂછવામાં આવે છે, શું છે આટલું દૂર, શું દેખાય છે? તો કોઈ કીધું કે આપણે નજફથી નજીક થઈ રહ્યા છીએ, અને નજફમાં સામે દૂરથી જે દેખાય છે ને એ અમીરુલ મોમિનીન ઇમામુલ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. નજફમાં અલ્લાહુ અકબર યા રસૂલલ્લાહ નજફમાં અમીરુલ મોમિનીનનો મઝાર છે, એમની કબ્ર છે. શાહ સુલતાન સુલેમાન જેવું આ સાંભળે છે એટલે તરત પોતે ઘોડા ઉપર છે, ઘોડો ચાલી રહ્યો છે. પોતપોતાના જેટલા પણ મુશાવિર હતા, વઝીર હતા, બધાને કહે છે કે સામે અલી અલૈહિસ્સલામનો મઝાર છે, તો મને એમ થાય છે કે હું ઘોડા ઉપરથી નીચે ઉતરી જાઉં અને પગપાળા ચાલીને અમીરુલ મોમિનીનના મઝાર તરફ જાઉં. શા માટે? કારણ કે હું જ્યારે ઘોડા ઉપરથી નીચે ઉતરીને પગપાળા ચાલીને જઈશ તો એ અમીરુલ મોમિનીનનું માન જાળવ્યું કહેવાશે. બધાએ કીધું, બાદશાહ સલામત, આ તો બહુ સારો ઈરાદો છે તમારો. એ બધા મુશાવિરોમાં એક વઝીર હતો, એ જરાક નાસબી ટાઈપનો હતો.
એને આ બધું બહુ ગમતું નહોતું. ઝિયારત, મઝાર આ બધું શું છે? વિરોધી હતો. એ આવીને કહે છે, બાદશાહ સલામત, તમે એટલા મોટા બાદશાહ, તમે ઘોડા ઉપરથી નીચે ઉતરીને જાઓ એ યોગ્ય ન કહેવાય. હમણાં તો આપણે પોગી જશો ને. હું એમ કહું છું કે તમે ઘોડા ઉપરથી નીચે ન ઉતરો. તો બાદશાહ કહે છે, તને કેમ એમ લાગે છે? તો એ કહે છે કે બાદશાહ સલામત, અલી મુર્દા બાદશાહ છે, તમે તો જીવતા બાદશાહ છો. અલાયાઝુ બિલ્લાહ. અલી એક જમાનાના બાદશાહ હતા, પણ હવે તો મુર્દા છે. મુર્દા બાદશાહ માટે તમે જીવતા બાદશાહ ઘોડા ઉપરથી નીચે ઉતરીને જાઓ, બહુ યોગ્ય નથી દેખાતું. હવે બે ઓપિનિયન આવી ગયા ને. અમુક લોકોએ કીધું બાદશાહ સલામત, આ તો બહુ સારી વાત છે. એક વઝીરે કીધું કે ના, આ કામ કરવા જેવું નથી, તમારી શાનની ખિલાફ છે, તમારું માન ઓછું થઈ જશે. હવે શું કરીએ? તો કહે છે કે આપણે એક કામ કરીએ, કુરાનને ખોલીએ, અલ્લાહને પૂછીએ, જે આયત આવશે એ પ્રમાણે આપણે અમલ કરશું. બધાને કબૂલ છે. કુરાન કોને કબૂલ ન હોય? જે ઓલો મુખાલિફ હતો એને કીધું હા કાંઈ વાંધો નહીં, મને કબૂલ છે. જે લોકો મુઆફિક હતા એ લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, અમને કબૂલ છે. એટલે બાદશાહ સલામતની સામે કુરાનને ખોલવામાં આવ્યું. જેવું કુરાન ખુલ્લે છે એટલે તરત સામે આ આયત આવે છે. સુબહાનલ્લાહ. શું આયત હતી? ઇન્ની અના રબ્બુક, એ મૂસા હું તારો રબ છું. ફખલઅન અલૈક, તમારા ચપ્પલ કાઢો. ઇન્નક બિલવાદિલ મુકદ્દસ તુઆ, તમે જે છે બહુ મુકદ્દસ જગ્યા ઉપર આવ્યા છો. શાહ સુલતાન સુલેમાન ઓલા વિરોધી વઝીરની તરફ ગઝબની નિગાહ નાખીને ગુસ્સે થઈને કહે છે, તને શું ખબર કે અલીનો મુકામ કેટલો બુલંદ છે? તને શું ખબર કે અલી કોણ છે? જો કુરાન શું કહે છે, જો કુરાનમાં કઈ આયત આવી, તું તો મને ઘોડા ઉપરથી નીચે ઉતરવાનું કહેતો હતો. અલ્લાહ કહે છે ખાલી ઘોડા ઉપરથી નીચે નથી ઉતરવાનું, પગના ચપ્પલ કાઢીને અલીની પાસે આવવાનું છે. સલવાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ ઉપર. તું તો કહેતો હતો કે તમે ઘોડા ઉપરથી નીચે ના ઉતરો. અલ્લાહ ચાહે છે કે અલીનું એટલું માન રાખવામાં આવે, એટલું એનું સન્માન કરવામાં આવે, એટલી એમની ઇજ્જત કરવામાં આવે કે ના ખાલી ઘોડાથી નીચે નથી ઉતરવાનું, ના ખાલી પગપાળા જવાનું છે, બલકે તમારા પગના ચપ્પલ તમે કાઢો પછી અલી પાસે આવો. કારણ કે આ ઇન્નક બિલવાદિલ મુકદ્દસ તુઆ, તમે બહુ મુકદ્દસ જગ્યા ઉપર છો. આજ સુધી, હમણાં હું રજબ મહિનામાં મદીના હતો, હું જોતો હોઉં છું કેટલા એવા શિયા આવતા હોય છે, જન્નતુલ બકીના દરવાજા ઉપર પહોંચે, આંખમાંથી આંસુ જારી હોય છે. એ કેટલા એવા સાહેબોને જોયા જેવા દરવાજે પહોંચે છે, એવી જ રીતે જારત પડે છે જેવી રીતે કરબલામાં જારત પડે છે. જેવા દરવાજા ઉપર પહોંચે છે પોતાના પગ કાઢી નાખે છે, ખુલ્લા પગે જન્નતુલ બકીમાં દાખલ થાય છે. બહુ અઝીમ જગ્યા છે. આ જગ્યાને આવીને અમુક લોકો આવીને આવી રીતે ખંડિત કરી નાખે. એકવાર નહીં, આ ખાલી એકવાર નહીં, ઘણી 2-3 વખત કોશિશ કરવામાં આવી. સાથે સાથે આ લોકોના કારનામા શું છે, કાલની મજલિસમાં એને ડિટેલથી વાત કરીશ, ખબર પડે આપણને આની પાછળ કઈ ફિક્ર મોજૂદ છે. અને એ ફિક્ર જે છે એનો મુકાબલો કરવાનો છે. એવું ના થાય કે અહેલે બેતની શાનમાં કઈ ગુસ્તાખી થઈ જાય. રસૂલે ખુદાની ખાસ ભલામણ હતી, ઇન્ની તારિકુન ફીકુમુસ સકલૈન, હું ખાલી કુરાન મૂકીને નથી જાતો. કુરાન
અલ્લાહની કિતાબ તો છે જ, અહેલે બેતને પણ નથી ભૂલવાના. અજીઝો, આજની મજલિસનો પૈગામ ઈ છે, માહે રમઝાન દરમિયાન ઘણી આપણે કુરાનની તિલાવત કરી. હજી કુરાન આપણને બોલાવે છે. આપણા કબાટમાં જે પડેલું હોય છે એ કુરાન આપણને અવાજ આપે છે, એ મોમિન ક્યાં ગયો તું? માહે રમઝાનમાં તો તું બહુ મને યાદ કરતો હતો, માહે રમઝાનમાં તો તું બહુ મારી તિલાવત કરતો હતો. એ મોમિન, આપણો રિશ્તો તૂટવો ના જોઈએ. હર રોજ કોશિશ કરીએ અઝીઝો, હર રોજ અહેલે બેતના ચાહવા વાળા એ છે જે કુરાનથી અલગ નથી. અલીયુ મઅલ કુરાન વલ કુરાન મઅ અલી. અલી કુરાનની સાથે છે, કુરાન અલીની સાથે છે. તો આપણે આ કોશિશ કરવી જોઈએ ઇન્શાઅલ્લાહ કે આપણે અહેલે બેતનો જિક્ર પણ કરીએ અને કુરાનની તિલાવત પણ કરીએ. અને આવી જે મજલિસો થાય છે કે જેમાં અહેલે બેતની યાદ તાઝા થાય છે, આવી મજલિસોમાં પણ હાજરી આપીએ. મને યાદ આવે છે અત્યારે મશહદુલ મુકદ્દસ. દુઆ કરીએ અઝીઝો, દુઆ કરીએ. અલગ અલગ જે શહેરો ઉપર હમલા થઈ રહ્યા છે, આ લોકોથી કાંઈ પણ આપણે એમ ન કહી શકીએ કે આમ નહીં કરે, કારણ કે એ લોકોના પ્લાનમાં બધું આવતું હોય છે. એ લોકો જ્યારે એક વસ્તુ ઉપર આવી જાય છે, એવું ના થાય કે આપણને સમાચાર સાંભળવા પડે. મશહદ, ઇમામ રઝાની જગ્યા છે મશહદ, ત્યાંના રોઝાની જ્યારે વાત કરી, જ્યારે હું નજફની વાત કર્યો, ઇસ્ફહાનમાં એક શિયા રાજા પસાર થયો છે, એનું નામ હતું શાહ અબ્બાસે સફવી. શાહ અબ્બાસે સફવી એ રાજા છે કે જે ઇસ્ફહાનથી મશહદ ચાલીને જાય છે, ચાલીને, અને મશહદના રોઝાને સરખી રીતે એની તામીર કરે છે. અગર આપણો સૌથી મોટો અત્યારે કોઈ રોઝો હોય તો એ મશહદ મુકદ્દસ છે, હજી સુધી એનું કામ ચાલુ જ છે. શાહ અબ્બાસે સફવીએ અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામના રોઝાની તામીર કરે છે, અલગ અલગ સહેન બનાવે છે. ઝાયરો જ્યારે આવશે તો પછી એને કઈ ખિદમાત આપવામાં આવે, આ બધી વસ્તુ એ જમાનામાં એ લોકોએ વિચારી હતી. અને એ દુઆ કરી કે મશહદની સરઝમીન સલામત રહે. અલગ અલગ જાતના આખા ઈરાનમાં જલ્દીથી ઇન્શાઅલ્લાહ આ જે જંગ કે જે નહોતી થવા જોઈ અને નહોતી થવાની, એની કંઈ જરૂરત નહોતી. આપણા મઝલૂમ શિયાઓ જ્યાં જ્યાં પણ દુનિયામાં છે, અલ્લાહ બધાની હિફાજત કરે. મશહદનો ચમકતો રોઝો જ્યારે જોઈએ છીએ તો જન્નતુલ બકીની તૂટી મઝાર આપણા ઝહેનમાં આવે છે. અલ્લાહુ અકબર. મશહદમાં જ્યારે રાત થાય છે તો આખો રોઝો ચમકતો નજર આવે છે, પરંતુ મદીનામાં જ્યારે રાત થાય છે અઝાદારો, એક તો જન્નતુલ બકીના દરવાજાઓ બંધ કરી દેવામાં આવે છે, અને સાથે સાથે અત્યારે કોઈ નથી જે આઈમ્માએ બકીના ઇમામોની કબર પાસે કોઈ રોશની કરવા વાળું પણ નજર નથી આવતું. યા ઝહરા, યા ફાતિમત ઝહરા. આઝાદારો, ઝહરાએ મરઝિયાની મુસીબત તો જો રસૂલ ખુદાની આંખ બંધ થાય છે, અવાજ આપે છે, સુબ્બત અલૈયા મસાઇબુન લવન્નહા. એ મારા બાબા, જ્યારે તમે આ દુનિયાથી રૂખસત થઈ ગયા, અરે મુસલમાનો એવી મુસીબતો અમારી ઉપર નાખી છે કે અગર એ દિવસ ઉપર પડત તો રાતમાં તબદીલ થઈ જાત. હા દાદા, કેવી મુસીબત હતી જનાબ ઝહરા ઉપર. અને આ જ્યારે યાદોની વાતો કરીએ, જ્યારે જન્નતુલ બકીમાં જનાબે ઝહરા જાતા, જ્યારે ઓહદમાં જનાબે હમઝાની કબ્ર પાસે જાતા, તો રસૂલે ખુદાનો જમાનો એમને પણ યાદ આવતો. રસૂલ કઈ રીતે લોકો સાથે મળતા હતા, કઈ રીતે નમાઝ પઢાવતા હતા. એટલા માટે જ તે જ્યારે બિલાલ આવે છે, બિલાલ જ્યારથી રસૂલની વફાત થઈ ત્યારથી શામ ચાલ્યા ગયા હતા. કબૂલ નહોતું એને, જે જુલ્મ થઈ રહ્યા હતા જોઈ નહોતા શકતા.
જ્યારે બિલાલ શામથી પાછા આવે છે તો જનાબે ઝહરા કહે છે, બિલાલ અઝાન દો તાકે અમને રસૂલે ખુદાનો જમાનો યાદ આવે. તમે વિચાર કરો અઝીઝો, કઈ રીતે મદીના વાળાઓએ જનાબે બિલાલની અઝાનને સાંભળી હશે. હા આઝાદારો, જનાબે બિલાલ કે છે, યા ફાતિમતુ ઝહરા, મેં અઝાન દેવાનું બંધ કર્યું છે કારણ કે તમે અમર કરો છો, તમે હુકમ આપો છો, એટલા માટે હું અઝાન દઉં છું. અઝાનનો અવાજ બુલંદ થાય છે, અલ્લાહુ અકબર. જનાબે ઝહરા અલ્લાહુ અકબર કહે છે, તકબીરને દોહરાવે છે, તકરાર કરે. એક મરતબા જનાબે બિલાલ કે છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ. જનાબે ઝહરા તકબીરને પાછું આ જનાબે બિલાલની અવાજની પાછું જે છે એ તકરાર કરે છે. પણ જ્યારે જેવું કે છે, અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ, આઝાદારો, જનાબે ઝહરા અવાજ સાંભળીને જમીન ઉપર પડી જાય છે, બેહોશ થઈ જાય છે. કોઈ આવીને જનાબે ઝહરાને સહારો આપે છે, દિલાસો આપે છે. હું કે છે, ફાતિમતુ ઝહરા, રસૂલની યાદ આવી, બિલાલ મોજૂદ હતા, અઝાન દીધા, તમારો ઈ હાલ થઈ ગયો. અરે કરબલામાં શબીહે પૈગંબરે જ્યારે સુબહની અઝાન દીધી હશે અને કીધું હશે અલ્લાહુ અકબર, અરે હુસૈન ઇબ્ન અલીનો શું હાલ થયો હશે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન بغنج قضائه وتسليما परवरदिगार वास मोहम्मद वाले मोहम्मद अलैहिस्सलाम हमारी इबादत में तालिबान का कबूल फरमाओ. कि कोई मरीज से उन्हें शफाए कामिल इनायत फरमाओ, कि परेशान हाल से उन्हें परेशानियों दूर फरमाओ. हमारा रिस्क में बरकत और वसअत इनायत फरमाओ. माबूद, हमारी सौથી મોટી दुआ हमारा ज़माना में इमाम ना ज़ुहूर में ताजिल फरमाओ. हमने बदायने इब्न सच्चा नासिरीन અને મદદગારોમાં શુમાર ફરમાઓ. ربنا تقبل منا إنك أنت السميع العليم.